હવે 2 મિનિટની વાર છે, અહીંથી આપણે ત્યાં પહોંચીશું. બટ બિફોર ધેટ આપણે જે ગેટની સામે ઊભા છે એ ગેટને તમે જુઓ છો ધ્યાનથી. હા, એકદમ સ્મૂથ છે ને? ના, નથી સ્મૂથ. ગોળીઓ વાગેલા નિશાન દેખાય છે તમને? દેખાય છે, હા. બરાબર, કાણા કાણા દેખાય છે. 1967 નું વોર થયું ત્યારે હતું અને બહારની સાઈડે ઇઝરાયેલી આર્મી હતી. બરાબર, ત્યાં તો ખુલ્લો પ્રદેશ હશે. 1967 ની વાત છે. અને એ ફાઇટ ચાલી, એ બુલેટ, એ જે ફાયરિંગ કરવામાં આવતા હતા એ બુલેટના નિશાન તમને જોવા મળે છે. ઓકે, અને આ ગેટનું નામ છે માઉન્ટ ઝાયોન. માઉન્ટ ઝાયોન. ઓકે, અને ઝાયોન ગેટ કહેવામાં આવે છે. આપણે માઉન્ટ ઝાયોન પર છે, એટલે સિયોન પહાડ ઉપર આપણે છીએ. બરાબર, અને આ ગેટનું નામ સિયોન ગેટ છે. બરાબર, તમે અહીંયા જો મેપમાં જુઓ તો તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. અહીંયા આખો મેપ આપેલો છે. ઓકે, અહીંયા આખો મેપ આપેલો છે, તમે જોશો તો તમને ખ્યાલ આવશે. આ રહ્યો ઝાયોન ગેટ જ્યાં આપણે ઊભા છીએ. ઓકે, દમસ્કસ ગેટ એટલામાં હશે. આ રહ્યો બસમાંથી મેં તમને દમસ્કસ ગેટ બતાવેલો. ઓકે, આગળ ગયા આ હેરોથ્સ ગેટ, અહીંથી થઈ અને આપણે આયા કયા ગેટે? લાયન ગેટથી એન્ટર થયા. લાયન ગેટથી ફરતા ફરતા આમ થઈને આપણે આ ક્યાં આવ્યા છે? ઝાયોન ગેટ પર આવ્યા છે. બરાબર, વાયા ડોલારોસા ચાલી અને આપણે ઝાયોન ગેટ પર આવ્યા છે. રાઈટ, સો આપણે ગેટ જોયા તો કયા ગેટ જોયા? દમસ્કસ બસમાંથી જોયો, હેરોથ બસમાંથી જોયો, લાયન ગેટ જોયો, દેન ગોલ્ડન ગેટ. રાઈટ, હા, અને ત્યાર પછી આપણે કયો ગેટેથી બહાર નીકળ્યા? અત્યારે ઝાયોન ગેટથી આપણે બહાર નીકળ્યા. બરાબર, બીજા ગેટ છે અહીંયા આ બાજુ જાફા છે, એ આપણને કદાચ બસમાંથી જોવા મળશે હવે. અને આ બાજુ ડંગેટ છે, હમણાં આપણે ડંગેટ જોવા માટે પણ જઈશું. બરાબર, સો અત્યારે જે યરુશાલેમ છે એના ટોટલ 9 ગેટ છે. બરાબર, સમયે સમયે ગેટ્સ બદલાતા રહ્યા. એની આગળ 12 ગેટ હતા, એની આગળ 17 ગેટ હતા. રાઈટ, પણ સમયે સમયે યરુશાલેમનું સ્ટ્રક્ચર પણ બદલાતું રહ્યું, એમનો આપણે શું કહીએ કોટ પણ બદલાતો રહ્યો અને ગેટ પણ બદલાતા રહ્યા. રાઈટ, ઓકે, આગળ વધીએ. યસ. કમ